એવી રીતે હજી એક છે એમઆરસી કમિટીમાં સરકારે જે કર્યું છે ને એ થોડી સમજવા જેવી, એટલે પોઈન્ટ રજૂ કરું તમને કે એમાં જે જમીનની વેલ્યુ નક્કી કરવા વાળો વેલ્યુઅર હોય એ આઈડીબીઆઈ વેબસાઇટ માંથી ગોતવો પડે કલેક્ટરને, કંપનીને અને ખેડૂતને. એમાં જે માન્યતા વાળો વેલ્યુઅર હોય એ જ હાયર કરવાનું. એ હાયર કરશે તો ત્રણેય વેલ્યુઅર તમારા ગામમાં જશે, બધાના ખેતરના સર્વેર કરશે, પડીકું વારીને કવરમાં નાખી દેશે, કવર પેક કરી ત્રણે કલેક્ટરને જમા કરાવશે. કલેક્ટર સાહેબને જમા કરાવે પછી 3 પૈડા હશે લિફાફા, એમાંથી રેન્ડમલી 2 સિલેક્ટ કરવાના. 2 સિલેક્ટ કર્યા રેન્ડમલી, એમાંથી જે બે સિલેક્ટ કર્યા એમાંથી જેનો ભાવ નીચો હોય, બરોબર, એક ફટફડી સિલેક્ટ કર્યું એમાં 100 રૂપિયા ચોરસ મીટરે નક્કી કર્યા, અને બીજામાં કર્યા હે 120, તો જે નીચો હે હો ઈ હોના 20%, એટલે 20 રૂપિયા હોય થાય ને. ઈ 20 રૂપિયાનો જ તફાવત હોય બે ફટફડિયા હોય છે, તો કલેક્ટર ભાઈની એવરેજ કાઢશે, બરોબર. એટલે દાખલા તરીકે એકે 100 કર્યો, ઓલા 120 કર્યો, એટલે 20 રૂપિયાનો ડિફરન્સ છે, 20% કરતા ઓછો, એટલે કલેક્ટર 110 રૂપિયા બજાર કિંમત નક્કી કરી નાખે. પણ એ બે ફરફરિયા સિલેક્ટ કર્યા, એમાં એક 100 રૂપિયા વાળું નીકળ્યું ને એક 1.5 રૂપિયા વાળું નીકળ્યું, તો એમાં 20% કરતા વધારે ડિફરન્સ છે. તો એમાં શું કરવાનું? એમાં એવું કે 20% થી વધુ ડિફરન્સ છે, તો જે નાની વેલ્યુ છે એટલે કે 100 રૂપિયા છે એમાં 10% નો વધારો કરી, એટલે કે 110 રૂપિયા બજાર કિંમત જાહેર કરવાની. અને ઈ 3 જણાની કમિટીમાંથી જો ખેડૂત એમ કઈ માન્ય નથી, આવું ના પાડે ને, તો પછી શું કરવાનું? તો પછી જે ત્રીજું કવર પડ્યું હતું એ ત્રીજું કવર ખોલવાનું, ઈ કાઢવાનું, અને એ 3 કવર માંથી જે સૌથી નાના 2 હોય, બરોબર, જેની 3 માંથી એક હોય 150 ને 200, તો નાના હો અને 150 વાળું લે, બરોબર. ઈ 2 લે અને એની એવરેજ કાઢીને બજાર કિંમત નક્કી કરવાની. આમાં ખેડૂતનું હિત ક્યાંથી કહેવાય કયો? આમાંથી ખેડૂતનું કે એક તો ખેડૂતની મરજી વગર તમારે થાંભલા નાખવા, લાઈનો કાઢવાની, તો મારા ભાઈ ખેડૂતના વેલ્યુઅરે જે ભાવ નક્કી કર્યા હોય ને દઈ દેવાના હોય. આ રીતે ન કરવાનું હોય. આ ખેડૂત હિતેચ્છી નથી, કંપની હિતેચ્છી છે. આ બજાર કિંમત કઈ રીતે નક્કી કરવું નહીં. અને બીજું એક ખાસ છે, બરોબર, ઈ પણ એક ધ્યાનમાં આવ્યું છે. પરિપત્ર પાછળ તમે વાંચો ને, એમાં પરિશિષ્ટ અ અને બ જોડેલા છે. એમાં કંપની તમને વળતર દીધા પહેલા ખેડૂતોની લેખિતમાં બાંધેદારી લઈ લે, અને લેખિતમાં બાંધેદારી લઈ લે ને પછી એમાં તમારે સુધારો કરવો પડે. એ લેખિત બાંધેદારી એમાં વાંચજો, બરોબર. એમાં એવું એડ કરવું પડે કે આ વળતર અમે સ્વીકારી, ખેડૂતની મરજી હોય વાંધા સાથે પણ સ્વીકારી શકે, બરોબર. અહીંયા લખવું પડે. એમાં એવું લખેલું છે, એમાં વાંધા સાથે નહીં, ખેડૂત સહમત છે, નીચે ખેડૂતની સહી લઈ લે. હવે ખેડૂતે સહમતિ દઈ દીધી કંપનીને, તો પછી એને કોર્ટમાં જવું હોય તો 16 હેઠળ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં શું કરવાનું? તરત કંપની વાળા કે હા રે ખેડૂતે લેખિતમાં બાંધીદારી દઈ દીધી. એ પરિશિષ્ટ અ અને બી માં સુધારો કરવો પડે સરકારે કે ભાઈ આ વળતર ખેડૂત વાંધા સાથે સ્વીકારી શકશે, અને જો એને વાંધો હોય તો કલમ 16 હેઠળ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જઈ શકશે. આ લીટી એમાં એડ કરવી પડે ફરજિયાત, બરોબર. એ એડ કરેલી નથી, એના કારણે ખેડૂતોનો કોર્ટમાં જવાનો રાઈટ છીનવાઈ રહ્યો છે, બરોબર. એટલે આ કંપની આવું કરવા માંગે છે. અને બીજું એક તે 7/12 નામ બદલાઈ જાય એવું એક પોઈન્ટ છે, 11 નંબરનો પોઈન્ટ છે નવા પરિપત્રમાં. એમાં એ કે 7/12 નામ બદલાઈ જાય તો જમીન માલિકોને એડવાન્સ પેમેન્ટ દેવાની વાત હતી, એટલે એડવાન્સ થાંભલો અને તારનું એડવાન્સ દઈ દે, બરોબર. એ ખેડૂતોને દઈ દીધું, પછી કદાચ ખેડૂતે અડધી કિંમત આવીને વેચી દીધું ખેતર, માલિક બદલી ગયો, કંપનીને આ ફાઉન્ડેશન ઉભું કર્યું, ટાવર ઉભો કરવાની બાકી છે, તો ફાઉન્ડેશન નું વળતર જે પેલો માલિક હતો એ દીધું, થાંભલાને તારનું દઈ દીધું. પણ જયારે ટાવર ઉભો કરવાનો થાય છે, બરોબર, એને ટાવર નું વળતર તો નવા માલિકને નથી મળવાનું, કેમ કે પેલા માલિકને દઈ દીધું, બરોબર. અને લેવા વાળો હશે એ વેચવા વાળો બોલી કરશે કે ભાઈ વળતર મને મળી ગયું, તને નહીં મળે.
પણ જ્યારે બીજા માલિકે લીધું ને એને જીરું વાવ્યું તો ઈ જીરાની નુકસાની તો બીજા માલિકને મળવી જ જોઈએ, બરોબર? ઈ પાકનું વળતર કે અન્ય પાઇપલાઇન નીચે દાટેલી ઈ નુકસાની થાંભલો ઉભો કરતા અથવા તો તાર ખેંચતા માલિક બદલી ગયો છે તો એને મળવી જોઈએ. અન્ય નુકસાની માટી દબાઈ જાય, જે કઈ થાય રિપેર કરી દેવી પડે, એટલે એ નુકસાની તો બીજા માલિકને પણ આપવી પડે. અને 14 નંબરના પોઈન્ટમાં એવું લખેલું હોય કે પાક અને ઝાડ કે વૃક્ષોનું વળતર એક જ વાર દેવાનું. તો શું કંપની અમારે જીરું 4 મહિનાની સીઝન હે, 120 દિવસની, 120 દિવસ અંદર જ કંપની ફાઉન્ડેશન કરી લેશે, થાંભલો ઉપર કરી લેશે, તારે ખેતી લેશે તો એક પાકનું શક્ય બને. કંપની ચોમાસામાં ફાઉન્ડેશન કરવા આવે, શિયાળામાં થાંભલો ઉભો કરવા, ઉનાળામાં તાર ખેંચવા આવે તો ત્રણેય સીઝનમાં અમે વાવેલું હોય તો ત્રણેય સીઝનનું વળતર મળવું પડે. એક સીઝનનું નો હાલે. એટલે 14 નંબરનો પોઈન્ટ છે ઈ પણ નથી ચાલે, એમાં સુધારો કરવો પડે એમ છે. એટલે આવા મારા ધ્યાનમાં આટલા પોઈન્ટ આવ્યા છે. એટલે હું ગુજરાતના તમામ ખેડૂતોને જે એડવોકેટો સારા છે એને પણ રિક્વેસ્ટ કરું છું, જો તમે ખેડૂત હિતેચ્છી હોય તો આમાં બીજી ઘણી બધી ભૂલ હોય તો તમે વિડીયો માધ્યમથી ધ્યાન દોરજો ખેડૂતોને, જેથી કરીને ખેડૂતોને ખબર પડે આમાં શું શું થઈ રહ્યું છે અને આમાં ખેડૂતોના હિત કેટલા ડૂબી રહ્યા છે. એટલે એ પણ એક ધ્યાન રાખવાની છે જરૂર. એટલે આ રીતનું નવા પરિપત્ર પ્રમાણે સમજાયું. સરકાર નુકસાની આટલી છે, સરકાર આ દેવા માંગે છે. હવે ગુજરાતનો આ પરિપત્ર ખાલી જેતપરના લોકોને કે જેતપરના આજુબાજુના ખેડૂતો માટે નથી, તમામ ગુજરાતના ખેડૂતોને લાગુ પડે છે. તો ગુજરાતના તમામ ખેડૂતો આનો અભ્યાસ કરે, અભ્યાસ કરી અને પછી એને એમ લાગે કે આ પરિપત્ર માન્ય છે કે અમાન્ય, જે ખેડૂતો નક્કી કરે તો ગામ લેવલે એક સભાનું આયોજન કરે. 18,000 ગામડા છે ગુજરાતમાં, તમામ ગામડા લેવલે આયોજન થાય, પંચાયત દ્વારા આયોજન કરે અને જો આ પરિપત્ર નવો અમાન્ય હોય જે ગામનું, એ ગામ અમે એક લખાણ તૈયાર કરેલું છે. એ લખાણની વર્ડ ફાઇલ અમે દરેક ગામના જે પણ લોકો હશે, અહીંયા અમારે લેટર પેડ જેને સહમતિ આપી છે, ટેકો આપ્યો છે, એને તો અમે મોકલવાના છીએ. અને અમારા જે સોશિયલ મીડિયાના ગ્રુપ છે ટ્રાન્સમિશન લાઈન, એમાં પણ મોકલશું. એમાં દરેક ગામ પંચાયત દ્વારા જો આ પરિપત્ર અમાન્ય હોય તો લેખિતમાં, બરોબર, સહી અને સિક્કા સાથે, અને આગળ પછી આ અમાન્ય છે તો આગળ કઈ રીતે લડવું, અને એ લડાઈ કદાચ 12 મહિના હાલે તોય ભલે, 24 મહિના હાલે તોય ભલે, અમારા ગામના 18,000 ગામના જે ખેડૂતોમાંથી કોક ગામમાં 5 હોય, કોક ગામમાં 50 જણા હોય કે 12 મહિના લડાઈ હાલે તો અમે 5 કે 50 જણા એ લડાઈમાં સાથ સહકાર તન મન અને ધનથી દેવાના છીએ, બરોબર, સમય દેવાના છીએ, જેટલો સમય લાગે એટલો. એ રીતની આખી ચર્ચા વિચારણા લેખિતમાં અહીંયા અમારે ઉપવાસ સાવણીએ 2 દિવસ ને 2 દિવસ આપણે ગુજરાતના તમામ ગામોને અમે સમય આપશું, શેર કરી દેશું. એમાંથી જેટલા ગામનાનો સહમતિ લેટર આવશે કે આ નવો પરિપત્ર અમાન્ય છે 2 દિવસમાં, એ પછી બધા ખેડૂતો અહીંયા આવશે રૂબરૂ દેવા. ત્યારે આખી જે હવેનું પાર્ટ 3 કઈ રીતે લડવું એની ચર્ચા વિચારણા આવે. ખાલી જેતપર નહીં, ગુજરાતના તમામ ખેડૂતો જેટલાને આ પરિપત્ર અમાન્ય છે સાથે બેઠક કરીને કરશું અને પછી આગળની રણનીતિ તૈયાર થશે. આ રીતનું આયોજન છે. અને કયા જિલ્લાને 2 દિવસમાં આપવા એનું થોડુંક લિસ્ટ બનાવેલું છે. એટલે રાજુભાઈની જાણ કરે છે કે કયા જિલ્લાને કઈ તારીખે આવવું, જેથી કરીને 2 દિવસમાં ફટાફટ આ પરિપત્ર અમાન્ય હોય એવું રાઇટિંગમાં મળી જાય. તો પછી આગળની રણનીતિ અહીંયા 2 દિવસ ગઈને અમે તૈયાર કરશું. બધા જિલ્લાના જે લોકો આવેલા હશે, અને ખાસ એ પણ આપણે કહી છીએ જે ગામ દાખલા તરીકે મોરબી જિલ્લો હોય, મોરબી જિલ્લા એટલે બીજા પણ જિલ્લા છે, તો દરેક જિલ્લામાંથી જેટલા ગામડા આવે, અમારા મોરબી જિલ્લામાં 349 ગામ પંચાયત છે. 349 ગામ પંચાયતો મળીને નક્કી કરશે કે મોરબી જિલ્લામાં કયા વ્યક્તિને આમાંથી આગળ કરવું આ લડાઈમાં. એવી રીતે બીજા જિલ્લામાં પણ એ જેટલા ગામડા આવતા હોય ગામડા સાથે મળીને નક્કી કરો કે કયો વ્યક્તિને આમાં આપણે આગળ કરી, જેથી કરીને ગુજરાત લેવલમાં આખી આની લડત આપી શકી અને ખેડૂતના હકમાં ખેડૂત હિતેચ્છુક નવો પરિપત્ર બનાવી શકી. એટલે દરેક જિલ્લા વાઇઝ તમે ખેડૂતો નક્કી કરજો
કે કયા લોકોને, કારણ કે અમને ન ખબર હોય બીજા જિલ્લાને કે આ વ્યક્તિ કેવો છે, પણ એ જિલ્લામાં રહેતા હોય એ વ્યક્તિને ખબર હોય કે આ વ્યક્તિ કેટલો પ્રામાણિક છે, કેવો છે. તો ઈ જિલ્લાના જ લોકો નક્કી કરે કે ભાઈ આપણા જિલ્લા તરફથી આ 2 કે 5 લોકો, બરોબર. એટલે એવી રીતે દરેક જિલ્લાવાળા નક્કી કરે, જેથી કરીને આખું એક તાકાતથી આખા ગુજરાતમાં એક રણનીતિ આ સાથે મળીને બેસીને તૈયાર કરી અને એક સારું એવું ખેડૂત હિતેશી પરિપત્ર તૈયાર થાય એ બાબતે આપણે લડાઈ આપીએ. આગળના જે જિલ્લાઓ છે એ જિલ્લાનું લિસ્ટ છે, રાજુભાઈ જણાવશે કઈ તારીખે ક્યાં જઈને આવશે.